દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર વિકસિત ભારતના અંજાર શહેરની પોસ્ટ ઓફિસમાંથી 13 દિવસથી પાસબુક નથી. આમ તો ભારત દેશ વિકસિત દેશ હોવાનો કેટલાક નેતાઓ ગુણગાન ગાઈ રહ્યા છે, પરંતુ એક 74 વર્ષના સિનિયર સિટીઝનના જણાવ્યા મુજબ અંજાર શહેરમાં પોસ્ટ ઓફિસમાં છેલ્લા 13 દિવસથી પાસબુક ન હોતા તકલીફનો સામનો કરવો પડી રહ્યા છે. આ બાબતે પોસ્ટમાસ્ટરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે 2 દિવસથી પાસબુક નથી. પત્રકારે 2 દિવસ પહેલા જો પાસબુક ફાળવી હોય તો સિનિયર સિટીઝનનો 74 વર્ષીય પોસ્ટ ગ્રાહકને કેમ પાસબુક આપવામાં આવતી નથી? આ બાબતનો ખુલાસો અંજાર પોલીસ ઓફિસના પોસ્ટમાસ્ટર સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. ભુજથી પાસબુક મંગાવી છે, આવી જશે એટલે તરત આપી દેશું તેવું પોસ્ટમાસ્ટરે જણાવ્યું હતું. ભરત ઠાકોર કચ્છ. સૌપ્રથમ તો તમારું નામ બતાવશો? મારું નામ ધીરજ એમ પીઠડિયા. તમારી ઉંમર? મારી ઉંમર 74 વર્ષ. શું તકલીફ છે અંજાર પોસ્ટ ઓફિસમાં? 13 દિવસથી પાસબુક નથી. અંજાર પોસ્ટ ઓફિસમાં છેલ્લા 13 દિવસથી પાસબુક નથી. કેટલા ધક્કા ખાધા તમે? રોજ આવું છું. મારા એફડીની પણ પાસબુક નથી મળી મને 4 તારીખથી. બરાબર. પોસ્ટ માસ્તર પાસે રજૂઆત કરી? હા. શું કીધું પોસ્ટ માસ્તરે? ભુજથી મગાવી આવશે એટલે અમે આપી દઈશું.